જો હું તમને કહું કે એક વ્યક્તિ ઊંઘમાં જઈને લોકોની બીમારી અને એનો ઈલાજ પણ કહી દે તો શું તમે માનશો? ક્યારેક ઇતિહાસમાં એવા લોકો જન્મે છે જે એક પ્રશ્ન બનીને જીવન જીવે છે. આ વાત છે 1877ની. ખેડૂતની ઘરે એક પુત્રનો જન્મ થાય છે. તેનું નામ હોય છે એડગર કેસી. જે વ્યક્તિ ખૂબ જ શાંત અને વૃક્ષો સાથે વાતો કરતો હોય છે. લોકો કહે છે કે આ દેવદૂતો સાથે વાતો કરે છે, પણ રિયલમાં તે તેના સબકોન્શિયસની અવાજને સાંભળી શકતો હોય છે અને એની સાથે વાતો કરતો હોય છે. જ્યારે કેસી 7-8 વર્ષના હોય છે ત્યારે એક દિવસ સ્કૂલની અંદર એને બેઝબોલનો બોલ વાગી જાય છે અને એ જ્યારે ઘરે પહોંચે છે ત્યારે રાતે અચાનક એ બેહોશ થઈ જાય છે અને બેહોશની હાલતમાં એ બોલે છે કે મને આ જગ્યા પર વાગ્યું છે અને એના માટે આ દવા છે જે આયુર્વેદિક દવા હોય છે અને એ દવાને આટલા સમય લગાવવાથી એ સારું થઈ જશે અને વધુ ના લગાવતા. ત્યારે એના માતા પિતા વિચારે છે કે આ દવા તો અમે નાના હતા ત્યારે અમારા માતા પિતા આયુર્વેદિક દવાનો યુઝ કરતા અને એ દવા આ છોકરાને કઈ રીતે ખબર પડી. અને એડગર કેસી જ્યારે યુવા અવસ્થામાં આવે છે ત્યારે તેનો અવાજ અચાનક જ ધીરો પડતો જાય છે. એ ઘણા બધા ડોક્ટરોને બતાવે છે, ઘણી બધી ટ્રીટમેન્ટો કરે છે, છતાં એક દિવસ તેનો અવાજ સાવ ગાયબ થઈ જાય છે અને ડોક્ટર ના પાડી દે છે કે અમારથી આ વસ્તુ નહીં થાય અને આ અવાજ પાછો નહીં આવે. ડોક્ટર હિપ્નોટાઇઝ કરીને તેના સબકોન્શિયસમાં જવાની કોશિશ કરે છે અને આ બીમારીને ઠીક કરવાની કોશિશ કરે છે, પરંતુ ડોક્ટર જ્યારે ત્યાં સબકોન્શિયસમાં જાય છે તો ખબર પડે છે કે આના સબકોન્શિયસમાં નથી જવાતું, ત્યાં કોઈ લોક મારેલો હોય એવી અવસ્થા છે. એક દિવસ એડગર કેસી અચાનક જ બેહોશ થઈ જાય છે અને એને ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે તો ખબર પડે છે કે આ વ્યક્તિ કોમામાં વયા ગયા છે અને એક દિવસ કોમામાં રહ્યા પછી એ કોમામાંથી જ બોલી ઉઠે છે અને ડોક્ટર એ વસ્તુ સાંભળીને ચોંકી જાય છે. ત્યારે એડગર કેસી કહે છે કે મારા ગળામાંથી એક નસ જાય છે અને એ નસ થ્રુ મગજ સુધી લોહી નથી પહોંચતું અને એના કારણે આ પ્રોબ્લેમ થાય છે અને એ જે દવા બતાવે છે એ દવાને એ જે સમય બતાવે છે એ સમય પહેલા નહીં મળે તો આ વ્યક્તિ ક્યારેય કોમામાંથી બહાર નહીં આવે અને ડોક્ટર એ દવાને લાવીને એના સમય પ્રમાણે એને આપે છે અને એ વ્યક્તિ 4 થી 5 દિવસમાં ફરીવાર બોલતો સારો અને ફ્રેશ થઈ જાય છે. શું થશે જો તમને સમજાઈ જાય કે તમારા ભવિષ્યની ચાવી તમારી જ અંદર છે? તો એડગર કેસી હોસ્પિટલના છેલ્લા રૂમમાં બેઠા બેઠા જ એને દર્દીનું નામ કહેવામાં આવતું અને એડગર કેસી એ દર્દીને શું પ્રોબ્લેમ છે એ અને એની દવા પણ કહી દેતા. એડગર કેસીએ તેના જીવન દરમિયાન 14,000 થી વધુ લોકોને બીમારી અને એની દવા પણ કહી દીધી છે અને અમુક દવાઓ એવી હતી જેની હજી શોધ પણ નહોતી થઈ અને એ વ્યક્તિએ એ દવા કઈ રીતે બનાવી એ પણ કહી દીધું હતું. રિયલમાં એ વ્યક્તિ કોઈ ડોક્ટર નહોતા, એ સામાન્ય માણસ જ હતા, પરંતુ એના સબકોન્શિયસનો એવો યુઝ કરતા કે ડીપ નિંદ્રામાં જઈને લોકોની બીમારી અને લોકોના સવાલના જવાબ આપી દેતા. એડગર કેસીના જીવન પરથી આપણને એક વાત શીખવા મળે છે કે આપણે જવાબોને બહાર ગોતવા કરતા પોતાની અંદર ગોતીએ તો આપણને એ જવાબો જલ્દી મળી જશે. ને એડગર કેસી કહે છે કે જ્યારે તમે ધ્યાનમાં કે ડીપ નિંદ્રામાં જાઓ છો ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ મતલબ કે અચેતન મન વધુ એક્ટિવ હોય છે અને ત્યારે તમને તમારી બધી જ પ્રોબ્લેમના જવાબો મળી જશે. જો તમને આ વિડીયોમાંથી કંઈ પણ નોલેજ મળી હોય તો તમે એક કોમેન્ટ કરી શકો છો અને તમારી એક સારી કોમેન્ટ મને આવા સારા વિડીયો બનાવવા પાછળની તાકાત આપે છે. તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.